છેલ્લા 2 માસથી ચાલી રહેલી ભુજ નગરપાલિકા સફાઈ કામદારોની હડતાલનો નિવેડો તાત્કાલિક લેવાય તેવી આશા હજુ સુધી નજરે પડતી નથી। બંને પક્ષોના અક્કડ વલણથી શહેરની જનતા સફાઈના અભાવે પીડાઈ રહી છે। આજે નગરપાલિકાના વિપક્ષી નેતા કોંગ્રેસના રાજેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં કોંગ્રેસના કાઉન્સિલરો અને કાર્યકરોએ નગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે સફાઈ ઝુંબેશ આદરવામાં આવી હતી અને અંદર બહાર સફાઈ કરાઈ હતી। સફાઈ ઝુંબેશ સમયે નગરપાલિકાના કોઈ પણ પદાધિકારીઓ પોતાની ચેમ્બરમાં હાજર રહ્યા ન હતા અને અલીગઢી તાળા માર્યા હતા, જેથી કોંગ્રેસની આ સફાઈ ઝુંબેશ પૂર્ણ કરી સાબરણાની પ્રતીક ભેટ અધિકારીઓની ચેમ્બર બહાર મૂકેલ હતી। સફાઈના સાધનો કોઈ જવાબદાર ન હોવાથી સુધરાઈના ડ્રેનેજ વિભાગને અર્પણ કરવામાં આવ્યા હતા। નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ આ બાબતે જણાવ્યું હતું કે વડાપ્રધાનના સફાઈ ઝુંબેશ કાર્યને દેશભરમાં વેગ મળે, પરંતુ તેમના પક્ષ દ્વારા જ શહેરના સફાઈના પ્રશ્ન અંગે બેદરકારી સેવાઈ રહી છે, જે સત્તા પક્ષની મનોદશા વ્યક્ત કરે છે। ઉપરાંત તેમણે નગર અધ્યક્ષાને કામદારોના પ્રશ્નો માટે સામાન્ય સભા બોલાવવા અપીલ કરતા જણાવ્યું હતું કે ભુજ નગરપાલિકાના બ વિભાગમાં સર્વાનુમતે પાસ કરાય અને કામદારોને પણ અક્કલ વલણ થોડી નિરાકરણ તરફ ડગ માંડે તેવી અપીલ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 માસથી ભજવાઈ રહેલા આ નાટકનો અંત આવે અને શહેરમાં સફાઈ, ગંદકી તથા ગટરની સમસ્યાથી પરેશાન નગરવાસીઓ તેવું ઈચ્છી રહ્યા છે। ગઈકાલે અમે પાણી અને સફાઈ બાબતે ચીફ ઓફિસર અને નગર અધ્યક્ષાને મળવા આવ્યા હતા, ત્યારે કોઈ પણ કચેરીની અંદર હાજર નહોતું। ના છૂટકે અમને તાળાબંધી કરવી પડી અને કાલે નગરપાલિકાની જે હાલત જોઈ, અંદર અને બહાર કચરાના ઢગ લાગેલા હતા। આ કચરાના ઢગ સાફ કરવા માટે આજે તમામ નગરસેવકો સાથે અમારા શહેરના પ્રમુખ રાજુભાઈ પણ સાથે હતા અને અમારા મહિલા કાર્યકરો સાથે રાખી, નગર સેવિકાઓ અમારી સાથે રાખી અને નગરપાલિકાની અંદર અને બહારે જે કચરાના ઢગ હતા એને અમે આજે સફાઈ ઝુંબેશનું આદર્યું હતું અને જે સ્વચ્છતા અભિયાનનો વડાપ્રધાનશ્રીનો નારો હતો એ સ્વચ્છતા અભિયાનના નારામાં માત્ર ભારતીય જનતા પાર્ટીના લોકો ફોટો પડાવી અને જે સફાઈ થઈ ગયું એવું બતાવે છે, તો હવે એમના માટે આ મોકો છે। કારણ કે 15 દિવસથી તો આ હડતાલ સાવ ઠપ થઈ ગયું છે। કામકાજ શહેરની અંદર ગટર, સફાઈ બધું બંધ છે। 65 દિવસથી આ લોકો હડતાલ ઉપર ઉતર્યા છે, છતાં પણ આજ દિવસ સુધી કોઈ પણ સત્તાધીશોએ આના બાબતે યોગ્ય કાર્યવાહી કરી નથી। ગઈકાલે કલેક્ટરશ્રીને, ડીએમઓને મળી અને અમે રજૂઆત કરી હતી। આજે હું ખાસ વિનંતી કરું છું નગર અધ્યક્ષાને કે આ કામદારો માટે કરી અને ખાસ સામાન્ય સભા બોલાવી, સામાન્ય સભાની અંદર વિપક્ષ આનામાં બધો સહયોગ આપવા માટે તૈયાર છે અને જ્યાં જ્યાં ખૂટતી કડીઓ હોય એ ખૂટતી કડીઓને સામાન્ય સભામાં લઈ અને એક ઠરાવ કરવો જોઈએ અને સર્વાનુમતે આ કામદારો માટે ઠરાવ પસાર કરી અને કામદારોના ભવિષ્ય માટે સારા એવા વિચારો વ્યક્ત કરી અને એમને ફાયદો થાય એ રીતેનું આયોજન ઘડવું જોઈએ। કારણ કે 2004 અને 2007માં જીઆર આવી ગયો છે કે અ, બ અને ક નગરપાલિકાની અંદર આ બ કેટેગરીની નગરપાલિકા છે, ત્યારે આની અંદર એક એવો ઠરાવ કરવો જોઈએ। અત્યારે 2013માં જે ઠરાવ કર્યો હતો ખાલી માત્ર ને માત્ર આ કર્મચારીને કાયમી કરો એવો ઠરાવ હતો। ખરેખર આ ઠરાવ આવી રીતે હોઈ ન શકે। આની અંદર ઠરાવમાં બ કેટેગરીની નગરપાલિકા આવે છે, એની અંદર બ કેટેગરીમાં એક ચીફ ઓફિસર, એના જેટલા કર્મચારીઓ આવતા હોય એ, એના એન્જિનિયરો આવતા હોય અને આ રોજંદારો માટેની જે જગ્યાઓ છે એવી રીતે આખો લેખિત ઠરાવ કરવો જોઈએ અને આ ઠરાવને લઈ અને નગરપાલિકાએ કલેક્ટર સમક્ષ મૂકી અને આ આપણે ઉપર નિયામક સુધી મૂકી અને આ લોકોની કાયમી કરવાની ભલામણ કરતો એક લેટર મૂકવો જોઈએ। આજે અમે તમામ કોંગ્રેસના કાર્યકરો બધા સાથે મળી ને નગરપાલિકાની સફાઈ કરવા માટે અહીંયા આવ્યા હતા, પણ કોઈ સત્તાધીશો અહીંયા હાજર નથી। એટલે અમે સવારે 10 વાગ્યાથી અહીંયા સફાઈ ચાલુ કરી નાખી અને તમામ જગ્યાએ સફાઈ કરી છે, પણ કોઈનું અમને સારું પ્રોત્સાહન નથી મળ્યું। અમે પોતાની રીતે જ બધું કર્યું છે અને અહીંયા કોઈ પણ હાજર નથી, એટલે એના કારણે અમે બધી જગ્યાએ સાવરણા રૂપે, પ્રતિક રૂપે અહીંયા એ લોકોને ભેટ આપી છે કે કાયમ આવી રીતે નગરપાલિકા તો ઠીક, આખા ભુજ શહેરને પણ સ્વચ્છ રાખે એવી અમે એ લોકોને શુભકામના આપી છે। નરેન્દ્ર મોદીના અભિયાન સાથે વિપક્ષ જોડાયો છે, એનાથી મને ખુશી થઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે, વિપક્ષ લાઇમલાઇટમાં અને હાઇલાઇટમાં આવવા માટે કરીને આ બધા પ્રૂફ કરી રહી છે, તંત કરી રહી છે। પ્રજા વિપક્ષને ઓળખે છે અને અમને પણ ઓળખે છે। સફાઈની વાત કરીએ તો સફાઈ કામદારો હડતાલમાં ઉતર્યા છે, અમે એમને નોટિસ પણ આપી છે।
અને અમે એમના સાથે ઝડપથી બેસીને સમાધાન કરવા પણ માંગશું. પણ જ્યારે સફાઈ કામદારો હડતાલમાં ઉતર્યા ત્યારે અમે વૈકલ્પિક વ્યવસ્થા કરીને 150 બીજા કર્મચારીઓ બહારથી બોલાવીને ભુજની સફાઈ ઝુંબેશ ચાલુ કરી છે. ખુદના કર્મચારીઓની જે માંગણી છે એ બાબતે નગરપાલિકા વિચારે છે. નગરપાલિકાની સામાન્ય સભામાં 2008માં ઠરાવ થઈ ચૂક્યો છે કાયમી કરવાનો, અને એની પ્રક્રિયા ચાલુ થઈ ચૂકી છે. સરકારની ક્યાંક પ્રોસેસ હશે, કાગળ ગયા હશે, પાછા આવ્યા છે, એના કારણે નહીં થઈ શક્યા હોય. કાર્યવાહી કરવામાં આવી છે અને અત્યારે પણ એ કાર્યવાહી ચાલુમાં છે. એમને પણ સમજવું જોઈએ કે એ પણ ભુજના રહેવાસીઓ છે ને ભુજની પ્રજા માટે એમને પણ વિચારી અને કામે લાગી જવું જોઈએ. 100% અમે પણ ખાતરી આપીએ છીએ કે અમે આ અંગે તાત્કાલિક નિર્ણય લઈશું અને તાત્કાલિક પગલાં લેશું. જે માંગણી હશે એમાં જે ગેરવ્યાજી માંગણી હશે એ મંજૂર કરવામાં નહીં, અને વ્યાજબી માંગણી હશે એ મંજૂર કરવામાં આવશે. જે પ્રશ્ન એમના છે એની કાયમીનો પણ પ્રશ્ન છે, બીજો પગાર વગારવાનો પણ પ્રશ્ન છે, એમાં જે વ્યાજબી હશે એ પૂરી કરવામાં આવશે. એ અંગે જે કાયદેસર થતું હશે એ કરવામાં આવશે.